નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક એવી સુંદર અને હૃદયસ્પર્શી વાર્તાની ચર્ચા કરવાના છીએ જે કદાચ આપણામાંથી ઘણાને પોતાની વાર્તા જેવી જ લાગશે. ક્યારેક યોગ્ય સમયે અને વણકહી લાગણીઓ કેવી રીતે એક સુંદર પ્રેમ કહાનીનું સર્જન કરે છે ને તે આજે આપણે સમજીશું. તો ચાલો આરવ અને દિયાની આ અદ્ભુત સફરમાં ડૂબકી લગાવીએ. આપણી આ વાર્તાનું મૂળ કેન્દ્ર એક ખૂબ જ કાવ્યાત્મક વિચાર છે. દિલનો અવાજ, એક અધૂરી વાત. વિચારો કે કેટલીકવાર જે લાગણીઓ સૌથી વધુ તીવ્ર હોય છે ને તે એકદમ શાંત હોય છે. એ લાગણીઓને વ્યક્ત કરવા માટે કોઈ મોટા અવાજ કે શબ્દોની જરૂર જ નથી પડતી. મનમાં છુપાયેલી વાતો કદાચ બસ એક યોગ્ય સમયની અને સાચા વ્યક્તિની રાહ જોતી હોય છે. તો ચાલો સૌથી પહેલાં આપણે આરવ અને દિયાનો પરિચય મેળવીએ. હવે જુઓ, અહીં જે સૌથી રસપ્રદ બાબત છે તે આ બંને પાત્રો વચ્ચેનો મોટો વિરોધાભાસ છે. એક બાજુ છે આરવ, એકદમ શાંત અને બસ પોતાની જ ધૂનમાં રહેનારો છોકરો, બહુ ઓછું બોલે. અને બીજી બાજુ છે દિયા. તે બિલકુલ અલગ છે, એકદમ હસમુખી, ચંચળ અને દરેક પળને મન ભરીને જીવનારી. એવું કહેવાય છે ને કે વિરુદ્ધ સ્વભાવના લોકો એકબીજા પ્રત્યે જલ્દી આકર્ષાય છે. અહીં બરાબર એવું જ થઈ રહ્યું છે. બંને એક જ કોલેજમાં ભણે છે, પણ તેમના વ્યક્તિત્વ સાવ અલગ છે. પણ આ વિરોધાભાસ વચ્ચે એક શાંત, વણકહ્યું આકર્ષણ ચાલી રહ્યું હતું. વાત એમ છે કે આરવ પહેલેથી જ દિયાના પ્રેમમાં હતો. તે રોજ દિયાને કોલેજની લાઇબ્રેરીમાં કે પછી પહેલાં કેમ્પસના મોટા ઝાડ નીચે બેઠેલી બસ છુપાઈને જોતો રહેતો. દિયા જ્યારે પણ હસતી ત્યારે આરવ તો બસ મંત્રમુગ્ધ થઈને જોતો જ રહી જતો. પણ સમસ્યા એ હતી કે સામે જઈને વાત કરવાની એનામાં હિંમત જ નહોતી. બસ આમ જ દૂરથી જોવાનો સિલસિલો ચાલતો રહ્યો. હવે વાર્તામાં આવે છે એક ટર્નિંગ પોઈન્ટ. વિભાગ 2, એ પેલી વરસાદી સાંજ. એ સાંજની ઝડપી ઘટનાઓ પર જરા નજર કરીએ. ઘટનાઓ કંઈક આ રીતે બને છે. કોલેજ પૂરી થાય છે અને અચાનક જ ધોધમાર વરસાદ શરૂ થઈ જાય છે. બધા ઘરે ભાગી રહ્યા છે. પણ દિયા કોલેજના ગેટ પાસે અટવાઈ ગઈ છે કારણ કે તે આજે પોતાની છત્રી લાવવાનું ભૂલી ગઈ છે. બરાબર એ જ સમયે આરવ પોતાની બાઇક પાસે જઈ રહ્યો હોય છે. દિયાને આ રીતે પરેશાન જોઈને આરવ આખરે પોતાની બધી જ હિંમત એકઠી કરે છે અને તેની પાસે જવાનું નક્કી કરે છે. આ એક નિર્ણાયક ક્ષણ હતી. અને પછી આરવ આ ઐતિહાસિક વાક્ય બોલે છે, હાય દિયા, તારે ક્યાંક જવું છે? જો તને વાંધો ન હોય તો હું તને તારા ઘર સુધી ડ્રોપ કરી દઉં. આ સાંભળવામાં ભલે એક સામાન્ય પ્રશ્ન લાગે, પણ આ આરવની મહિનાઓની જમા થયેલી હિંમતનો અવાજ હતો. મૂળ વાર્તામાં એવો સ્પષ્ટ ઉલ્લેખ છે કે દિયાએ પહેલાં થોડો સંકોચ અનુભવ્યો, જે સ્વાભાવિક છે. પણ જ્યારે તેણે આરવની આંખોમાં જોયું ત્યારે તેને એક સાચો અને ભરોસાપાત્ર માણસ દેખાયો. બસ એ આંખોની સચ્ચાઈએ કામ કરી દીધું અને દિયાએ હસીને હા પાડી દીધી. આગળ વધીએ તેમની બાઇક સફર અને એ વધતા ધબકારા તરફ. જરા દ્રશ્યની કલ્પના કરો. દિયા, જે તેના મૂળ સ્વભાવ મુજબ એકદમ ચંચળ છે, તે બાઇક પર બેઠા પછી સતત વાતો કરી રહી છે. અને આરવ, તે બસ તેની વાતો સાંભળીને મલકાતો રહ્યો છે. આરવના દિલના ધબકારા તો એટલા તેજ હતા કે તેને ખુદને લાગ્યું કે કદાચ પાછળ બેઠેલી દિયા પણ તેના ધબકારા સાંભળી રહી હશે. આ એક ક્ષણ છે જ્યાં એકની બોલકી પ્રકૃતિ અને બીજાની શાંતિ એકબીજાને પૂરા કરે છે. હવે જુઓ, રસ્તામાં અચાનક એક મોટો ખાડો આવ્યો અને બાઇકને જોરદાર ઝટકો લાગ્યો. દિયાએ પડવાથી બચવા તરત જ આરવના ખભાને મજબૂતીથી પકડી લીધો. એક ક્ષણે આરવ માટે તો જાણે સમય જ રોકાઈ ગયો. આસપાસની દુનિયા જાણે થંભી ગઈ. એના મનમાં એક જ વિચાર હતો કે આ સફર ક્યારે પૂરી જ ન થાય. આ ભૌતિક સ્પર્શ અને વણકહી લાગણીઓનું એકદમ શક્તિશાળી ઉદાહરણ છે. અને હવે આવે છે વાર્તાનું ક્લાઇમેક્સ. વિભાગ 4, દિલની વાત અને એક નવી શરૂઆત. સામાન્ય રીતે શું થાય? લિફ્ટ મળે, થેન્ક યુ કહીએ અને આપણા ઘરમાં જતા રહીએ, ખરું ને? પણ અહીં એવું નથી થતું. દિયા બાઇક પરથી ઉતરી, તેણે આરવ તરફ જોયું અને થેન્ક યુ કહ્યું. પણ તે ત્યાંથી ગઈ નહીં, તે ત્યાં જ ઊભી રહી. આ એક બહુ મોટો ટ્વિસ્ટ હતો. તેણે આરવને રોકીને એક એવી વાત કહી જેણે આરવને ચોંકાવી દીધો. તેણે કહ્યું, આરવ, મને ખબર છે કે તું રોજ લાઇબ્રેરીમાં મને છુપી રીતે જુએ છે. આ સાંભળીને આરવ તો એકદમ શરમાઈ જ ગયો. તેને લાગ્યું કે આજે તો એની ચોરી પકડાઈ ગઈ. પણ પછી દિયા જે કહે છે તે બધું જ બદલી નાખે છે. તે હસીને કહે છે, પણ તને એક વાત કહું, તું જ્યારે મને જુએ છે ને ત્યારે હું પણ તને જ જોતી હોઉં છું. પણ તું ક્યારે વાત કરવા જ ન આવ્યો? આ વાક્ય આરવ માટે કોઈ જાદુથી કમ નહોતું. વિચારો, જે છોકરીને તે દૂરથી ચાહતો હતો તે પણ તેને એટલી જ નોટિસ કરી રહી હતી.
આરવ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો અને તેના ગભરાયેલા ચહેરા પર એક મોટી સુંદર સ્માઇલ આવી ગઈ. અને આ વાત આપણને બતાવે છે કે એક નાનકડો સંવાદ કેવી રીતે બધું જ ડર ગાયબ કરી દે છે. આરવ આખરે તેની બીક વ્યક્ત કરે છે કે મને લાગ્યું કે કદાચ તને ખોટું લાગશે. ત્યારે દિયા તેને અત્યંત પ્રેમથી આશ્વાસન આપતા કહે છે, ખોટું તો ત્યારે લાગત જો આજે તું મને લિફ્ટ ન આપત. તેણે આરવના રિજેક્શનના ડરને પળવારમાં એક સુંદર અને મજબૂત કનેક્શનમાં ફેરવી નાખ્યો. તો જો આપણે આ આખી સફર જોઈએ ને તો એ કંઈક આવી હતી. સ્ટેપ 1 શાંત નિરીક્ષણ, જ્યાં મહિનાઓ સુધી બંને એકબીજાને લાઇબ્રેરીમાં છુપાઈને જોતા રહ્યા. સ્ટેપ 2 બાઇક સફર, જ્યાં એ વરસાદી સાંજે તેમને એકબીજાની નજીક લાવી દીધા. અને છેલ્લે સ્ટેપ 3 સીધી ઓફિશિયલ કોફી ડેટ. હા, દિયાએ જ સામેથી કાલે કોલેજમાં મળીને કોફી ડેટ પર જવાની વાત કરી અને આરવે ખુશીથી હા પાડી. જે પ્રેમ અત્યાર સુધી ફક્ત આંખોમાં છુપાયેલો હતો તેને આખરે શબ્દો મળી જ ગયા. તો અંતે એક વિચારવા જેવો પ્રશ્ન એ છે કે એવી કઈ વણકહી લાગણીઓ છે જે પોતાના શબ્દો શોધવા માટે બસ કોઈ આવી જ વરસાદી સાંજની રાહ જોઈ રહી છે. આ વાર્તા યાદ અપાવે છે કે નવી શરૂઆત કરવા માટે ક્યારેક ફક્ત એક નાનકડી હિંમતની જ જરૂર હોય છે. તો શું કોઈ વરસાદી સાંજની રાહ જોવી જોઈએ કે પછી જાતે જ હિંમત કરીને એ પહેલું પગલું ભરવું જોઈએ? આ સુંદર વિચાર સાથે આજના આ સેશનમાં બસ આટલું જ. જ્ઞાન મેળવતા રહો અને જોતા રહો. આવજો.